બધાય કીર્તન ગાઈને ભાવ. આ અત્યારે શું છે, દેખાવ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું, વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ. આણે કર્યું એટલે હું કરાવું. આણે હિંડોળો શ્રીનાથજીથી લઈ આવ્યા એટલે હું મંગાવું. પછી ઘણાય મેં જોયા જ મારા જેવા, માંડ એકાદી વાર કરે, થાકીને ઠેથી જાય એકલા હાથે. હિંડોળા ભરવા ને વડા કરવા ને ગાદી મૂકવી ને અંદર સામગ્રી ને જારીજી ને પધરાવવા ને ચમડી ને દેખાદેખી કરવા તો જાય. પણ પછી એટલે પહેલાંના જમાનામાં આવી દેખાદેખી નહોતી. 2-5% હતી. ઓલો એક દાંતણ મૂકે તો 2 મૂકે ને ઓલા આખી જોડી મૂકી દે. એટલે એના વરે કીધું કે આપણે આ લીમડો છે એની ડાળે નો હિંચકો બંધાય. એ કે લીમડો છે ને કદમે છે. તો કે હાલને તમે જોઈ કદમની ડાળે. એ કે તો એણે તો કદમની ડાળે ઓલી ડાળ આમ કરી અને હિંચકો જોયો. તો એ કે આજે નહીં. એટલે કે કેમ? એ કે એકલી ડાળી હોય ને તો મારા પ્રભુને ક્યાંક કે આમ કરવા જાય, આમ પકડીને બેસવા. જો એ સાક્ષાત માનતા હતા તો એને મનમાં એમ થયું પકડીને બેસ. અને એ કે ફૂલથી વધુ કોમળ ક્યાંક વાગી જાય. એ કે પટેલ કાલે છે ને મારી બધી નવી ચૂંદડી ને લેરિયા ને બધું લઈ આવીશ, એટલે કાલે આપણે હિંચકો બાંધશું. કે સારું. તો બીજે દિવસે તો પોટકું બાંધ્યું, નવું હતું એ બધું. અને ગાદી રાતના બનાવી લીધી આટલી મજાની સરસ ને ઉપર રેશમી કપડું. હવે સામગ્રી બહુ આવડતી નહોતી. એ કે શું કરશું? એ કે તમે સિંગ પાક આવડે છે? એ કે માનો તડકો નીકળે ને ગરમ પડે તો? એ કે સુકાવ મેવામાં આપણી પાસે બદામ છે. એ કે તને માનભોગ આવડે છે? એ કે હા. એ કે તો બદામનો શીરો કરી નાખ. એ કે પછી બગડે તો શું કરશું? એ કે સફરજન પડ્યા છે એનો શીરો કરી નાખીએ. સફરજનનો શીરો બનાવ્યો અને ગયા. હવે બપોર સુધી તો ઠાકોરજીને બધો આનંદ. પછી 4 વાગ્યા એટલે ઉથાપનમાં મેવો ધરાવ્યો ને ચારીજી ભર્યા ને પછી કર્યો હિંડોળો તૈયાર કદમના ઓલા ઉપર. અને 2 બાજુ લીલી બાંધણીને ઉપર બધું તડકો ન આવે એટલે બધું એણે આખું આમ પેલું કરી લીધું. અને ગાદીની અંદર ઠાકોરજીને પધરાવીને જારીજી મૂક્યા ને ઓલો શીરો કર્યો હતો. આમ તો સફરજનનો હલવો થાય પણ બિચારા એ શીરો. ઠાકોરજીને હિંડોળે ઝુલાવ્યા. ઝૂલે ઝૂલે છે વ્રજનો નાથ, હિંડોળે ઝૂલે છે. કદંબને ઝાડ મેં તો હિંચકો રે બાંધ્યો, કદંબની ડાળ મેં તો હિંચકો રે બાંધ્યો. લીલી રે બાંધણીના હિંચકા ઝુલાવ્યા. આવું જાતે બનાવ્યું, જાતે ગાય. હવે 2 હિંડોળા ગાયા. પછી હવે સાંજનું એ કે હવે અનુસર કરી ઘરે જાય. તો કે આજે શ્રમ ભોગ ધરાવવો પડશે પટેલ. કે શું કામ? એ કે અહીંયા એને ફાવ્યું કે ન ફાવ્યું, એને બીક લાગી હોય. આપણે આ ખેતરમાં પહેલી વાર બનાવ્યો. એ કે એટલે હું કે ઠાકોરજીને શ્રમ પડે તો શ્રમ ભોગ ધરાવવાનો. એ કે આપણે તો આ જેટલો લાવ્યા હતા એટલો શીરો ધરાવી દીધો. હવે શ્રમ ભોગમાં હિંડોળામાં શું ધરાવવું? તો પટલાણી વિચાર કરે ટમી અને પટેલે વિચાર કરે. તો કે આ કેરી પાકી ગઈ છે, એક લઈ આવો. એ કે હા લઈ આવો. કેરી લઈ આવ્યા
આંબાવાડિયામાંથી ને, અને ઠાકોરજીને શ્રમભોગ ધરાવ્યો. અને શ્રમભોગ હંમેશા ગાયને ખવડાવી દેવાય, આપણે ન લેવાય, એટલે ગાયને ખવડાવી દીધું. હવે સાંજે ઘરે આવ્યા એટલે કે જુઓ પટેલી કે આજે ઠાકોરજીને પહેલો દિવસ હિંડોળાનો છે ને, એટલે ભેળી નથી ધરાવી. એ તો શું ધરાવવું છે? એ કે માનભોગ કરીએ. હવે જોયું તો સોજી ઘરે બનાવતા. પહેલાં ગામડામાં બધા ખાંડીને સોજી હાથે બનાવતા. આ અત્યારે બધું કેમિકલ નાખીને ધોળું ને ઝીણું કરે છે ને, ત્યારના બધા રોગ વૈતા છે. અમને તો યાદ છે, ઓલા લાપસી કરવી હોય ને તો ખાંડણીઓ હોય ને હાંબેલું હોય, એટલે માસીને કહીએ ને કે આ કાલે લાપસી હાલ થોડુંક ખંડાવા. એટલે મારા ભાભી હતા, રમા ભાભી, અત્યારે ગારિયા ધારીએ છે, 90-92 વર્ષના. એ બિચારા બપોરે પાણી સવારે ભરી આવે, કપડાં ધોવા જાય, રસોઈ કરે, પાછા બપોરે. માસી એમ કે એક વખત હું હાંબેલું તો હું કોઈ નહીં, મારા હાથ આમ ન થાય, મારા હાથ દુખે. અમે જોયું છે ખાંડોળીએ કરે, અને એ લાપસીનો જે સ્વાદ. એટલે આ ગયા એટલે કીધું પટેલ તમે ગાય દો ને, ત્યાં હું ખાંડળીએ થોડું લાપસીનું કરી નાખું. હવે લાપસીનું વધુ થયું, પણ આને હરખ હતો એટલો કે હિંડોળે ઠાકોરજીને ઝૂલાવ્યા ને તો એમ કે ઘાસ આપણા ઠાકોરજીને હવે રોજ આપણા ખેતરમાં હિંડોળે ઝૂલાવશું. તે લાપસી આટલી થઈ. વલ્લભની કૃપા જુઓ, પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ જુઓ. હવે ઠાકોરજીને ભોગ ધરાવ્યો, અનવસર કર્યા. ત્યાં ગામમાં શેઠિયાને ત્યાં લગ્ન હતા, એટલે 5 જણા પતાસા દઈને નોતરવા આવ્યા હતા કે કાલથી ને બધાએ લગ્ન ગીત ગાવા આવવાના. અને પ્યોર વૈષ્ણવ, એટલે કે કાલે બધાએ ઠાકોરજીના ગીત ગાવાના. તો એ 5 આવ્યા એટલે કે કાકી તમારે તો બધું વહેલું થઈ જાય ને, અમારે તો હજી ઠાકોરજીને એ કે સેનભોગ એ બાકી છે. તો આટલી બધી લાપસી થઈ હતી. પાતર પાડે બે જાઓ કાકી, એ કે કાકી બોલમાં બે જાઓ. 5 કે આવો સરસ આપણા ઘરે પ્રસંગ, અને તમે પતાસા દઈને નોતરવા આવ્યા. તો ઠાકોરજી કે મારે વૈષ્ણવ, પ્યોર વૈષ્ણવ જવા દેવાય. 5 પાતર લેવડાવી. તો એની હારે રોટલા કર્યા હતા, અને દૂધીનું શાક હતું, પીરસી દીધું. જો શીરો તો વધુ બન્યો હતો, પણ ઓલું તો માપમાં હતું. તોય 5 ધરાઈને પ્રસાદ લીધો, તો આમના માટે હતું. એ કે પટેલ આ ઠાકોરજી આપણને કેટલું બધું જતાવે છે. એ કે ખાંડું ને એટલું તાતામાં બધો એ કે શીરો બનાવી નાખ્યો. પણ ઠાકોરજીને તો ખબર હતી, એટલે આજે હિંડોળા જોઈલા ને તો ઠાકોરજીને ખેતરમાં બહુ ગમ્યું કે ઓચિંતાના 5 વૈષ્ણવે આવીને પાતર પાડી. પટેલ કે તારી તો વાતો જ બધી, ઠાકોરજી સાંભળતા હશે ને તો એ કે ગાંડી એકલા હસતા હશે. એ કે હસે છે ને તો આપણને તો વલ્લભે કીધું જ છે પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. આ પુષ્ટિ માર્ગ છે, આ ભાવ છે. આ બધી વાતો ગામડામાં કે ને અહીંયા આવીને કોઈ, ત્યારે મને એ દ્રશ્ય નજરે તરે. પહેલાં મને એમ થતું ખરેખર આવું થતું હશે, પણ આ બધા આવીને ઘણા પહેલાં મને એમ કહેતા કે ઈલાબેન તમે કહો ને તો એમ થાય કે ઈલાબેન કહે છે સાચું હશે, પણ અમારી યાર એવું થાય ને ત્યારે એમ થાય 500% સાચું. તો ઠાકોરજી ભાવ છે એને જતાવે છે, સંશય કરે એને કે દૂર રહે. તો આજે પણ આ બધું બને છે. હવે એક નાની વાત, એક એન્જિનિયર હતો,
હવે એ જમાનામાં એન્જિનિયર આખા ભારતમાં પરાણે 10 કે 20 થતા હોય, એમાંનો એક. અને એવા મોટા મેટ્રો સિટીમાં રહીએ, એને બધા ઓળખે, એન્જિનિયર હતો. હવે હનુમાન ભક્ત, એટલે દર શનિવારે 11 શેરના લાડવા લઈ મોતીચૂરના હનુમાનજીને ભોગ ધરાવે અને બધાને વેચી દે. એટલે શનિવારે બધાય કહે, એ કે ચકાભાઈ નહીં આવ્યા, એનું ઉપનામ ચકાભાઈ હતું, સાચું નામ તો ખબર નહીં. ચકાભાઈ નહીં આવ્યા કારણ કે 11 શેર લાડવા બધાને એક એકને બબેન મારવાલા લ્યો, પ્રસાદ લ્યો મારવાલા. મનમાં એમ થાય કે જો આ બધાય કોઈ કે અચ્છે ધરે, કોઈ પાસે ધરે, કોઈ હવા શેર ધરે, આપણે 11 શેર ધરીએ. એટલે કેટલા બધા આપણે ન આવીએ ત્યાં સુધી પૂછે, આજે મોડું થયું નહીં? એ કે જોયું. હવે એન્જિનિયર એટલે એક તો અભિમાન હતો, એમાં પાછું આ ભયડું. અને જેવા સરાવે એટલે એની ભેગો એનો નાનો ભાઈ હોય કે નાની બેન હોય, નાના એટલે 15-16 વર્ષના, જાઓ બધાને વેચી દો. બધાય રાજી થાય, બહાર બેઠા. છેલ્લે લાડવો એક પોતાના માટે રાખ્યો હોય, એ લઈ લે. એકવાર છેલ્લો લાડવો હતો ને એક ભિખારી આવ્યો, શેઠ એક છે મને આપી દો ને, આજે મારે મોડું થઈ ગયું. મારા માટે મોડું થયું? અમે ધરાવીએ તો અમારે લેવાનો કે નહીં? આગળ જા. ઓલો ભાઈ ગયો. હવે એનો દીકરો હતો 7-8 વર્ષનો. તો એકવાર શનિવાર રજા હતી, એટલે એના દીકરાએ કહ્યું, બાપુજી, પહેલાંના જમાનામાં બાપુજી કહેતા, કાકા કહેતા. અમે કાકા કહેતા કારણ કે બધા ભેગા રહીએ ને, એટલે કાકા, મારા પપ્પા સૌથી નાના, એટલે બધાય મોટા હોય ને એ મારા પપ્પાને કાકા કહે, એટલે અમે કાકા કહેતા. એ કે બાપુજી મારે આવું છે આજે હનુમાનજીને લાડવા જ માટે. રાજી થઈ ગયો. હાલ હાલ હાલ. ઈ કે બૂટ મોજા પહેરી લે, બેસી જા ગાડીમાં. આવી ગયો એટલે ગયા. હનુમાનજીને લાડવા ધરાવ્યા. ત્યાં સામે એક ફુગાવાળો હતો. હવે નાના છોકરા ફુગાવાળા જુએ તો ઓલો પ્રસાદ વાટવાના એટલે પ્રસાદ વેચવાના બદલે ફુગો લઈ દો. આવા લેવાય કચરા જેવા? હું તને સરસ ગેમ લઈ દઈશ, નથી લેવાનું. એ બાજુ જવાનું જ નહીં. જો બધા કેવા છોકરાઓ લે છે, તારા જેવા આપણું ડેટ છે કોઈ? તારે આપણા સ્ટેટસમાં રહેવાય, આવા ફુગા લેવા ન જવાય. વળી 5 મિનિટ ના, ફુગો ફુગો ફુગો, બલૂન બલૂન બલૂન. હવે એકનો એક આંખો બંધ કરીને રોવે. ઓલા લાડવા વેચાઈ ગયા ધરેલા. એટલે નાનો ભાઈ કહે કે હવે શું કરું? એ કે ઉભો રહે, હવે હું પૂજારીજીને દક્ષિણા દઈ આવું. એ દક્ષિણા દેવા ગયા તો ઓલો છોકરો દોડીને સામે વયો ગયો. કાકા મને યલો અને ગ્રીન આપી દો. ઓલાએ આપ્યા અને આમ જોઈને રાજી થાય. કાકા મસ્ત, મારા માટે મસ્ત કાકા. એટલે બધા છોકરાઓ કે હાલ હાલ હાલ, આપણે બધા આમ ઊંચા કરીને રમીએ. એવો રાજી થઈ ગયો, બધાને યાર રમવા માંડ્યો. ઓલો આવ્યો, એ લાલા, એ કે તમે જાઓ, મારે બધાએ રમવું છે. તે ફુગા લીધા કેમ? આ વેચે ને આપણે લેવાના? હું ઘરે તને મંગાવી દઈશ, એ ભરવાનું મશીન એ લાવીશ. આવું એના મોઢે એઠા કરેલા દઈ દે, પાછા દઈ દે. ઓલાએ લઈ લીધા. નહીં દઉં.
દોડવા માંડ્યો. ઊભો રહે તો કે એમ કહો કે રે હાય કે રાખ. ઓલાને કે એ કેટલા પૈસા? ઓલો કે એકે નહીં. આ બધાની જેમ અમને ભિખારી સમજસ? તારા આના ઉપર તો તારું ગુજરાન ચાલતું હશે. ઓલાએ મર્સિડીઝની ચાવી કાઢીને કે શેઠ, આજ તમારી ગાડી મને આપો ને મારી મર્સિડીઝ તમે લઈ જાઓ. ઓલો કે શું કેસ? કે તમે અભિમાનથી 11 શેર ધરાવો છો અને વેચો છો. હું આ બધા ફુગ્ગા હનુમાનજીને મંદિરે આવીને એને દેખાડું કે જો આ બધા નાના નાના મારે વેચવાના નથી, મારે વાટવાના છે. વેચવાનું હોય ને એમાં પૈસાનું અભિમાન હોય, વાટવાનું હોય એમાં ન હોય. તો મેં તમારા દીકરાને વાટ્યા છે, વેચ્યા નથી. વાત રહી ગુજરાન ચલાવવાની, તો જે તમારું ગુજરાન ચલાવે છે ને શેઠ, એ મારું ચલાવે છે.